નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીને પગલે સુરત શહેર અને સમગ્ર જિલ્લા માટે આગામી 2 દિવસ અત્યંત ભારે સાબિત થઈ શકે છે. વરસાદી આફત સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર પોતે વહેલી સવારથી ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. હવામાન વિભાગની અતિભારે વરસાદની ગંભીર ચેતવણીને પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર પૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર વહેલી સવારથી જ ક્ષેત્રીય મુલાકાતે નીકળી પડ્યા છે અને પરિસ્થિતિ પર સતત બાજ નજર રાખી રહ્યા છે. કલેક્ટર દ્વારા ખુદ તમામ વિભાગોના અધિકારીઓને પરિસ્થિતિ મુજબ સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ આફતજનક સ્થિતિને પહોંચી વળવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. શહેર અને જિલ્લાના તમામ જવાબદાર અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા અને 24 કલાક સ્ટેન્ડ બાય સ્થિતિમાં રહેવા માટે કડક સૂચના આપી દેવાઈ છે. બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ક્રિએટ થયું હતું તે અત્યારે આગળ વધતું ગુજરાતની નજીક આવી પહોંચ્યું છે અને તેની અસર સુરત જિલ્લા અને શહેરમાં પણ વર્તાવા લાગી છે. વહેલી સવારથી સુરત જિલ્લા અને શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને તેની તીવ્રતા ધીરે ધીરે વધવાની છે. આગામી 24 થી 48 કલાક દરમિયાન આ જે વરસાદ છે તે ભારેથી અત્યંત ભારે વરસાદ સુરત જિલ્લા અને શહેરમાં થવાનો છે. તેથી તકેદારીના ભાગરૂપે આમ તો ગઈકાલથી જ તમામ ટીમોને સાવચેત કરી દેવામાં આવી છે. તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી તમામને આ બાબતે એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની ટીમ પણ છેલ્લા 2 દિવસથી એલર્ટ મોડ ઉપર જ છે અને માનનીય કમિશનરશ્રી દ્વારા પણ તેમની સતત મિટિંગ લઈને તેમને પણ સાવચેત કરવામાં આવેલા છે. આજે વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે તે બાબતે આજે વહેલી સવારથી તમામ અધિકારીઓને ફરીથી સચેત કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરીને સેફ સ્થળે લઈ જવા માટેની તમામને સૂચના આપવામાં આવી છે. આપણા જે આશ્રય સ્થાન જે છે તેને પણ આપણે તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાં પણ લોકો આશ્રય મેળવી શકે છે. વિશેષ તકેદારીના ભાગરૂપે સુરત શહેરની અંદર 1 NDRFની ટીમ અને 2 SDRFની ટીમ ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે, જેને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ 1 SDRFની ટીમ એલર્ટ મોડ ઉપર ઓલરેડી છે. એટલે મારી તમામ નાગરિકોને ખાસ વિનંતી છે કે જરૂરિયાત ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે અને આગામી 2 દિવસ આપણા માટે ખૂબ જ ભારેથી અત્યંત ભારે વરસાદવાળા રહેવાના છે. એટલે નીચાણવાળા વિસ્તારની અંદર જ્યાં પાણી ભરાતા હોય ત્યાંથી તાકીદે સ્થળાંતર કરીને સેફ સ્થળ ઉપર જાય અને આ માટે અમારી ટીમ પણ મદદ હંમેશા કરે છે. વધુમાં ઘણી વખત લોકો જ્યારે પાણી આવતું હોય ત્યારે જોવા માટે નીકળતા હોય છે અને અલગ અલગ સ્થળો જતા હોય છે. તેવા લોકોને પણ મારી ખાસ વિનંતી છે કે પોતાનું 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને આ બધી બાબતો માટે બહાર ના નીકળે. વરસાદ જ્યાં વધારે વરસતો હોય અથવા તો જ્યાં નીચાણવાળા રસ્તા હોય ત્યાં ઓવરટોપિંગના કારણે પણ ઘણી વખત પાણીના વહેણ આવવાની શક્યતા હોય છે. તેથી આપણે સાવચેતી રાખીએ અને અકસ્માત નિવારવા માટે આ પ્રકારની જે એક્શન્સ છે એને ના કરીએ. ડુમસ અને સુવાલી બીચ જે છે ત્યાં પણ અત્યારે લોકોને ના જવા માટે સૂચના આપવામાં આવે છે અને આના માટે પોલીસ તંત્રનો પણ આપણે મદદમાં લઈ રહ્યા છીએ. છેલ્લા 2 દિવસથી આમ તો આપણી સમગ્ર ટીમ આ માટે કાર્ય કરી રહી છે, પણ આગામી 2 દિવસ છે ખૂબ જ આપણા માટે ભારે વરસાદના રહેવાના છે. તેથી મારી તમામ નાગરિકોને ફરીથી નમ્ર વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાંથી તાકીદે સ્થળાંતર કરીને ઉપરના વિસ્તારમાં જાય અને શક્ય હોય ત્યાં સુધી, જરૂરિયાત ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે. અત્રે ઉલ્લેખનીય છે કે અતિભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા કલેક્ટર સહિત આખું તંત્ર સતર્ક થઈ ગયું છે. ત્યારે તંત્ર દ્વારા નાગરિકોને પણ જરૂરી કામ વગર બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.